નવસારીના આદિવાસી દીકરાએ આંતરરાષ્ટ્રીય સ્તરે 800 મીટરની દોડ 2.57 સેકન્ડમાં પૂર્ણ કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ગોલ્ડ મેડલ મેળવી દેશનું નામ રોશન કરનારા દોડવીર ચેતન ભગરિયા પોતાના ગામ પરત ફરતા ગ્રામજનોએ તેમનું હર્ષભેર સ્વાગત કર્યું. કેલિયા ગામે ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલા ચેતન ભગરિયાને બાળપણથી જ રમતમાં ખૂબ રસ હતો. ખોખોમાં સારું પ્રદર્શન કરતા તેમને જિલ્લાની ટીમના કેપ્ટન બનાવાયા. રાજ્ય સ્તરે રમાયેલી ખોખો સ્પર્ધામાં ચેતને 9 મિનિટ સુધી રમીને ગુજરાતમાં રેકોર્ડ સ્થાપિત કરી દીધો. ગત વર્ષે ખેલ મહાકુંભમાં ચેતન રાજ્ય સ્તરે પ્રથમ રહ્યા અને સ્વર્ણ પદક પોતાના નામે કર્યો. જે બાદ રાષ્ટ્રીય માસ્ટર એથ્લેટિક્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને ત્યાં પણ સ્વર્ણ પદક જીતી આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદગી પામ્યા હતા. જ્યાં ગત મહિને સિંગાપોરમાં રમાયેલી ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ચેતન ભગરિયાએ 200 મીટર બ્રોન્ઝ મેડલ, 400 મીટરમાં સિલ્વર મેડલ અને 800 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત સહિત દેશનું પણ નામ રોશન કરી દીધું છે. ઇન્ટરનેશનલ એથ્લેટિક્સ માટે હું સિંગાપોર ખાતે જઈ એથ્લેટિક્સમાં 3 પાર્ટિસિપેટ કરેલી, 200 મીટર, 400 મીટર અને 800 મીટરમાં, જેમાં જેમનું રિઝલ્ટ મળ્યું છે 200 મીટરમાં બ્રોન્ઝ મેડલ અને 400 મીટરમાં સિલ્વર મેડલ અને 800 મીટરમાં ગોલ્ડ મેડલ મળ્યું છે, જે ઇન્ડિયાને મેં અર્પણ કરું છું.